ગઈકાલ મોડી રાત્રે ગાંધીનગરમાં એક હચમચાવી દેનાર કિસ્સો બન્યો છે. નવરાત્રીના હજુ 2 દિવસની વાર છે અને એ પહેલા આ કિસ્સો જ્યારે બન્યો છે આપણા બધામાં એક ડરનો માહોલ ઊભો કરી દે તેવો છે. એક કપલ પોતાનો બર્થડે સેલિબ્રેશન કરવા ગયું હતું. કપલ મોડી રાત્રે રાતના લગભગ 12:30-1ની વચ્ચે ત્યાં હતું અને એક અજાણ્યો શખ્સ આવે છે અને લૂંટ કરવાનો પ્રયાસ કરે છે. કપલ તેનો પ્રતિકાર કરે છે અને ત્યારે તેને છરી બતાવીને જે યુવક હતું, યુવકનું નામ છે વૈભવ મનવાણી, તેના પર હુમલો કરે છે અને તેનું ઘટના સ્થળે જ વૈભવ મનવાણીનું મૃત્યુ થાય છે. અને યુવતી જ્યારે યુવકને બચાવવાનો પ્રયાસ કરે છે ત્યારે યુવતી પર પણ હુમલો કરે છે અને યુવતીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરે છે. ત્યારબાદ જે શખ્સ આવ્યા હતા લૂંટવાના હેતુથી, તે લૂંટફાટ કરીને કિંમતી સામાન લઈને એ જે કપલની ગાડી હતી એ ગાડીમાં જ ગાડી લઈને પણ ત્યાંથી જતો રહે છે અને ગાડી આગળ કોઈ અવાવરી જગ્યાએ મૂકી દે છે અને ત્યાંથી પણ નાસી છૂટે છે. ત્યારે સવાલ આજના યુવા પેઢીને પણ કરવો છે કે રાતના 12:30-1 વાગે તમે ત્યારે અવાવરી જગ્યામાં જાઓ છો. નર્મદા કેનાલ આપણે જોઈએ એના, તમે કદાચ યુટ્યુબ કે ગૂગલ પર પણ તમે એના ફોટોઝ જુઓ ને તો એ બહુ અવાવરી જગ્યા છે, લાઇટ નથી અને અવારનવાર ત્યાં આવી ગુનાહિત પ્રવૃત્તિ પણ થાય છે. સવાલ એ છે કે જ્યારે યુવાનો આવી અવાવરી જગ્યાએ રાતના સમયે જાય છે ત્યારે આપણે પોલીસને પણ કેટલો વાંક કાઢીને કાઢી શકીએ, કેમ કે અવાવરી જગ્યા જ્યાં માણસો ના હોય તો ત્યાં પોલીસ ધ્યાન રાખીને શું કરવાની છે. હા, પણ પોલીસને એક ટકોર ચોક્કસથી કરીશ કે જો ત્યાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય છે તો ત્યાંની લાઇટો ત્યાં રાખવી જોઈએ, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવી જોઈએ. આ બધું તંત્રની વ્યવસ્થા ભાગરૂપે તમારે પણ એક સાવચેતી રાખવા મુજબ કરવી જોઈએ, બધી જાળવણી રાખવી જોઈએ. પરંતુ જ્યારે યુવાનો આવા અવાવરી જગ્યાએ જાય છે, બર્થડે સેલિબ્રેશન માટે જાય છે, તો એ શું કામ જવું જોઈએ, એ પણ આવડી મોડી રાત્રે? તમારી ફેમિલીને ખબર હોય છે તમે આવી મોડી રાત્રે જે વ્યક્તિ સાથે છો, આવી અવાવરી જગ્યાએ છો જ્યાં લાઇટ નથી, માણસો નથી, તમારી ફેમિલીને, તમારા માતા પિતાને ખબર હોય છે આ વાતની? તમે એમને કહીને જાઓ છો, તમે એમને પૂછીને જાઓ છો? અને જ્યારે આવા બનાવો બને છે ત્યારે માતા પિતા સાથે જ્યારે અમે ક્યારેય વાત કરવા જાય છીએ ને તો એને ખબર જ નથી હોતી કે એમના યુવાનો, એમના છોકરાઓ ક્યાં હોય છે, કઈ હાલતમાં હોય છે. એમને ખાલી એવો મેસેજ મળે છે કે એમનો છોકરો નથી રહ્યો અને ત્યારે ત્યાં તેઓ પડી ભાંગે છે. એમની પાસે બોલવા માટે પણ કોઈ શબ્દ નથી હોતા. ત્યારે તમારે યુવાનો, તમારે સમજવાનું છે તમારે કઈ કોના સાથે કઈ જગ્યાએ જવું, કેવી રીતે જવું. તમારી સુરક્ષાના સવાલો, તમારી જાતે સુરક્ષા તમારે પોતાએ પણ કરવી પડશે. પોલીસ ક્યાં સુધી કરશે? પણ જો નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે રાતના સમયે ખેલૈયાઓ બધા આવી જ રીતે અમદાવાદ, ગાંધીનગરમાં મોડી રાત સુધી બધા જોવા મળશે. ત્યારે આ જે કેનાલની ભાગમાં જે ત્યાં લોકો નથી જોવા મળતા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, ત્યારે તંત્રએ પણ સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા કરવાની જરૂર છે. અને આ ઘટના ગુજરાતના કાયદા વ્યવસ્થામાં પણ ઘણા બધા સવાલો ઊભા કરે છે. નવરાત્રી નજીક છે ત્યારે તમારે પણ યુવાનો તમારી સુરક્ષાનું ચોક્કસથી ધ્યાન રાખવું પડશે. યુવતી હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ છે. તે હાલ બેહોશ છે, બોલવાની હાલતમાં નથી, પરંતુ તેની જેવી પ્રતિક્રિયા આવે છે ત્યાં એકચ્યુઅલ ઘટના ગ્રાઉન્ડ લેવલે શું બની હતી તે પણ અમારા માધ્યમથી તમને જણાવતા રહીશું. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.